મિત્રો, આજે એક ક્લિક પર આપણને હવામાનની માહિતી મળી જાય છે. આપણી મોબાઈલ એપ આપણને કહી દે છે કે આવતીકાલે વરસાદ પડશે કે ગરમી. પણ શું તમે જાણો છો કે આ નાનકડા આંકડાની પાછળ 132 વર્ષનો વૈજ્ઞાનિક વારસો, હજારો હવામાન અવલોકનો અને આધુનિક ટેકનોલોજી કાર્યરત છે. સદીઓ જૂની વૈજ્ઞાનિક પરંપરા અને આધુનિક ટેકનોલોજીના સંગમથી આ આંકડો તમારા સુધી પહોંચે છે. તો આવો જાણીએ અમદાવાદના અનોખા હવામાન કેન્દ્ર વિશે. અમદાવાદ એરપોર્ટ પાસે આવેલ ભારતીય હવામાન વિભાગનું મિટેરિયોલોજિકલ સેન્ટર, જે દેશની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત વેધશાળાઓમાંનું એક છે. અહીં વર્ષ 1893થી સતત હવામાનનું અવલોકન કરવામાં આવી રહ્યું છે. એક સદીથી વધુ સમય સુધી અવિરત કરવામાં આવેલા આ અવલોકનોને માન્યતા આપતા વિશ્વ હવામાન સંગઠન એટલે કે WMO દ્વારા વર્ષ 2020માં અમદાવાદને સેન્ટેનિયલ ऑब्जर्विंग स्टेशन तरीके सम्मानित કરવામાં આવ્યું હતું. हमारा जो ऑब्जर्वेशन होता है सुबह 8:30 बजे से शुरू होता है, फिर 3 घंटा कंटिन्यूसली 3 घंटा गैप में हम ले लेते हैं. जैसे 8:30 बजे शुरू हुआ, 11:30 बजे लेते हैं, फिर 2:30 पर लेते हैं, फिर 5:30 बजे लेते हैं. ऐसा करके कंटिन्यूसली हम 3 आवरली गैप में ऑब्जर्वेशन सारे पैरामीटर्स, रेनफॉल बोलिए, टेम्परेचर, रिलेटिव ह्यूमिडिटी, प्रेशर, विंड स्पीड, विंड डायरेक्शन, ये सारे पैरामीटर हम ऑब्जर्वेशन लेते हैं. हमारा अभी जो मैनुअल ऑब्जर्वेशन है प्लस रिकॉर्डिंग टाइप का जो नॉन रिकॉर्डिंग टाइप का ऑब्जर्वेशन प्लस जो ऑटोमेटिक वेदर स्टेशन है, इन तीनों में जो बेस्ट डेटा होता है मैनुअल ऑब्जर्वेशन होता है, क्योंकि इसमें कोई एरर रहने का चांसेस बहुत ही कम रहता है. और ये डेटा बेस पर हमारा जो ऑटोमेटिक वेदर स्टेशन है उसको हम कैलिब्रेट करते हैं. और ये जो डेटा है वर्ल्ड मेट्रोलॉजिकल ऑर्गेनाइजेशन में भी शेयर होता है. जो डेटा एक डेटाबेस का हिसाब से उनके साथ एनालिसिस में यूज होता है. उसके आगे हम रिकॉर्डिंग टाइप का भी हमारा एक इंस्ट्रूमेंट होता है, जैसा SRRG. इसमें 10 मिनट्स का डेटा तक हम ले सकते हैं, ग्राफ में प्लॉट होता है. और उसके आगे जब जो ऑटोमेटिक वेदर स्टेशन है, इसका डेटा हम 15 मिनट का गैप में अवेलेबल रहता है. तो जो हमारा ऑटोमेटिक वेदर स्टेशन का डेटा है उसको जो इंस्ट्रूमेंट को कैलिब्रेट करने के लिए बेस डेटा को यूज़ किया जाता है. अभी हमारा जो वेदर ऑब्जर्वेशन है ये 3 टाइप में होता है. एक तो देखिए मैनुअल 3 आवरली का ऑब्जर्वेशन होता है. हमारा एक ऑटोमेटिक मतलब रिकॉर्डिंग टाइप का इंस्ट्रूमेंट भी होता है, जैसा SRRG सेल्फ रिकॉर्डिंग रेन गेज. इसमें ग्राफ के ऊपर क्लॉक ड्राम का इंस्ट्रूमेंट यूज़ करके इसको ग्राफ के ऊपर हम प्लॉट करते हैं. उसको फिर हम डेटा को डिजिटाइज करते हैं. तो आपका 3 आवरली एक डेटा हो गया. आपका जो ग्राफ के ऊपर प्लॉट होता है वो डेटा 10 मिनट इंटरवल में हम डिजिटाइज करते हैं. उसके आगे जो हमारा ऑटोमेटिक वेदर स्टेशन है, इसका डेटा कैलिब्रेशन तो स्टेशन होगा जो हमारा मैनुअल वाला ऑब्जर्वेशन है, उसको बेस करके हम कैलिब्रेशन करते हैं AWS स्टेशन. वहाँ से डेटा जो आता है वो एवरी 15 मिनट तक हम रिजोल्यूशन में कंटिन्यूअस डेटा रखते हैं. ઘણા લોકોને લાગે છે કે આજે બધું જ સેટેલાઇટ અને કમ્પ્યુટરથી થાય છે, પરંતુ હકીકત કંઈક અલગ છે. અમદાવાદમાં આજે પણ પરંપરાગત અવલોકન પદ્ધતિ અને આધુનિક ઓટોમેટિક વેધર સ્ટેશન બંને સાથે કાર્ય કરે છે. અને આ પરંપરાગત પદ્ધતિઓ આજે પણ વિશ્વ સ્તરે માન્ય અને વિશ્વસનીય માનવામાં આવે છે. એક તરફ હાઇડ્રોજનથી ભરેલા હવામાન બલૂન ઊંચા સ્તરની માહિતી મેળવી હવામાન આગાહી અને ઉડ્ડયન સેવાઓને મદદરૂપ બને છે, તો બીજી તરફ રિયલ ટાઈમ ડિજિટલ ડેટા અને ઓટોમેટિક વેધર સ્ટેશન સતત કાર્યરત રહે છે. અને આ જ અવલોકનો આધુનિક સાધનોની ચોકસાઈ જાળવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. અમને અહીંયા ઓટોગ્રાફિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપવામાં આવ્યા છે. એમાં વિવિધ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટમાં એક થર્મોગ્રાફ છે, જેનાથી 24 કલાકનો રેકોર્ડ અમે ટેમ્પરેચરનું લઈ શકીએ છીએ. એક હાઇગ્રોગ્રાફ કરીને ઇન્સ્ટ્રુમેન્ટ આવેલ છે, જે 24 કલાકનું હ્યુમિડિટીનો રેકોર્ડ આપે છે. અને એમાં મજાની વાત એ છે કે એમાં સેન્સર તરીકે ઘોડાનો વાળનો ઉપયોગ થાય છે. જે એની ખાસિયત એવી છે કે હ્યુમિડિટી જેમ તેમ વધે છે અને ઘટે તેમ ઘટે છે. એ પછી ઉપરાંત SRRG સેલ્ફ રેકોર્ડિંગ રેન ગેજ અને એક ડાયન્સપીટી એનિમોગ્રાફ આપેલ છે, જેના જે 24 કલાકનો વિન્ડનો રેકોર્ડ આપે છે. અમે દિવસમાં 2 વખત RS એસેન્ટ લઈએ છીએ. એમાં એક GPS બેઝડ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે એક હાઇડ્રોજન ગેસ ભરેલા બલૂન સાથે છોડવામાં આવે છે, જે અમને 38 કિલોમીટર સુધીના ડેટા અપર એન્ડના આપે છે. અને એમાં વિવિધ પ્રકારના ડેટા, દાખલા તરીકે ટેમ્પરેચર, હ્યુમિડિટી, પ્રેશર, ડિફરન્ટ હાઇટ, એની સામેની હાઇટ અને
વિન્ડ ડાયરેક્શન, વિન્ડ સ્પીડ, મેક્સિમમ વિન્ડ, એ બધી વિગતો એમાંથી મળી છે. આ ઉપરાંત ટોપોપસ ડેટા પણ મળે છે. અને આના જે અપર ડેટા છે એનો ઉપયોગ ખાસ કરીને એવિએશન પર્પઝ માટે પણ થાય છે. જે આ ડેટાનો ઉપયોગ પાયલટ છે એને ફ્યુલ ઓછું કરવા માટે પણ એનો ઉપયોગ કરી શકે છે. હવામાનની માહિતી માત્ર આગાહી નથી, પરંતુ ખેડૂતો માટે કૃષિ સલાહ, એરપોર્ટ માટે એવિએશન સર્વિસ, ચક્રવાતની ચેતવણી, હીટવેવ, કોલ્ડવેવ એલર્ટ, આપત્તિ વ્યવસ્થાપન અને લાંબા ગાળાના આબોહવા અભ્યાસ સુધી તેની અસર દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. ત્યારે અમદાવાદનું હવામાન કેન્દ્ર આ પરિવર્તનના કેન્દ્રમાં ઊભું છે, જ્યાં 132 વર્ષ જૂનો વૈજ્ઞાનિક વારસો અને 21મી સદીની ટેકનોલોજી મળીને વાતાવરણને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ.